પેરિસમાં ઓલિમ્પિક 2024 શરૂ થઈ રહ્યો છે। આપણા સ્ટાર ખેલાડીઓ નીરજ ચોપડા, પીવી સિંધુ, શરદ કમલ, શ્રીજેશ પિયાર, રોહન બોપન્ના, મીરાબાઈ ચાનુ સહિત ભારતના 117 ખેલાડીઓ આ રમોત્સવની વિવિધ 16 સ્પર્ધાઓમાં ભાગ લેવાના છે। વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા ખેલાડીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને તેમની સફળતાની શુભેચ્છાઓ આપી છે। ઓલિમ્પિક રમતોમાં વધુને વધુ મેડલ્સ મેળવીને આપણા ખેલાડીઓ ભારતીય તિરંગો પેરિસ ઓલિમ્પિકમાં લહેરાવે તેવી સૌ દેશવાસીઓની મનોકામના છે। સૌ ભારતવાસીઓ ચીયર ફોર ભારત માટે ઉત્સુક છે। આપણા સૌ માટે આનંદનો અવસર છે કે ગુજરાતના 3 હોનહાર ખેલાડીઓ આ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે અને આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। ટેબલ ટેનિસ રમતમાં હરમીત દેસાઈ અને માનવ ઠક્કર, એર રાઇફલ શૂટિંગમાં ઇલાવેનિલ વાલારિવનની પસંદગી ગુજરાતના ખેલ જગતની ગૌરવ ગાથામાં નવું સીમાચિહ્ન છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ખેલ મહાકુંભ દ્વારા સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરીને અનેક પ્રતિભાવંત ખેલાડીઓને નિખાર આપ્યો છે। ગુજરાતના આ યુવા ખેલાડીઓ પોતાની રમતમાં ઓલિમ્પિક 2024 ગેમ્સમાં કૌવત ઝળકાવશે જ એવો મને વિશ્વાસ છે। આ ત્રણેય ખેલ પ્રતિભાઓ સહિત ઓલિમ્પિક રમતમાં ભાગ લઈ રહેલા બધા જ 117 ભારતીય ખેલાડીઓને જ્વલંત સફળતા મળે તેવી સમગ્ર ગુજરાત વતી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય।